આણંદમાં ખંભાત પાલિકામાં એક સાથે 8 સભ્યોના રાજીનામા બાદ આજે સામાન્ય સભા યોજાઈ, જેમાં વિપક્ષે એજન્ડાના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો તેમજ રાજીનામા પણ તે માટે જ આપવામાં આવ્યાનો આક્ષેપ કર્યો હતો. વિપક્ષ દ્વારા હોબાળો કરી સભા ફરવવા પ્રયાસ કરવામાં આવ્યો. જો કે શાસક પક્ષ દ્વારા બહુમતીના જોરે તમામ એજન્ડાના કામ માત્ર ગણતરીની મિનિટમાં મંજૂર કરી સભા પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારે વિપક્ષ દ્વારા એજન્ડાના કામોમાં છેલ્લા 4 વર્ષમાં થયેલા કામોના કાગળો ફાડવામાં આવ્યા હતા. આ કેવું છે, આ ક્યાં આ લોકોએ જે રાજીનામા આપ્યા છે એ રાજીનામા પ્રજાના કામ માટે નથી આપ્યા, પણ ભાગ બટાઈ માટે આપ્યા છે. આપના દરેક સમાચારમાં મેં જોયું કે ભાઈ કોન્ટ્રાક્ટરોને એમની પરમિશન વગર રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા, એટલા માટે એમણે રાજીનામું આપ્યું છે. પ્રજાના કામ માટે રાજીનામું આપેલ નથી. એમણે ફક્ત ભાગ બટાઈ નથી મળી એટલા માટે આપ્યું છે. એમનું જે રીતે કટોગે બટોગેનું જે સૂત્ર હતું એ રીતે એવું છે. અમે 15 ભાજપના અને 12 કોંગ્રેસના થઈને અમારે 15 બહુમતીથી હવે પાસ કરી છે. અને બીજું કે એમને જે સરકારી કાગળ એજન્ડા એ જે બધું ફાડ્યું છે એના માટે અમે ચીફ ઓફિસરને કહીને કાર્યવાહી કરાવશું. હોબાળો સરકારી વિકાસના કામોમાં અડચણો લાવે છે. વિગતો સાથે સંવાદદાતા ઘનશ્યામ જોડાઈ ગયા છે. ઘનશ્યામ, વિપક્ષ સભામાં ભારે હોબાળો મચાવ્યો હતો, શું અપડેટ? ચોક્કસથી જે રીતે ખંભાત નગરપાલિકામાં ગત રોજ 8 જેટલા કાઉન્સિલરોએ રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ આજે સામાન્ય સભા યોજાઈ હતી. જોકે સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો અને 8 સભ્યોએ રાજીનામા આપ્યા છે. તેઓએ ભાગ બટાઈને લીધે જ આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે સાથે નગરપાલિકાના પ્રમુખ દ્વારા પણ સમગ્ર મામલે મૌન સેવ્યું હતું. મહત્વની વાત એ છે કે 8 જેટલા કાઉન્સિલરોએ રાજીનામું આપતા જ જે સભા હોય છે સામાન્ય સભા, તેમાં વિક્ષેપ પડ્યામાં હતો, પરંતુ બહુમતીના જોરે એજન્ડાના કામો આજે મંજૂર કરવામાં આવ્યા હતા અને જે રાજીનામાનો વિવાદ છે તે હવે વધુ વકરે તેવી શક્યતાઓ છે. બિલકુલ, વિપક્ષ દ્વારા કયા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને સતત હોબાળાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા? ચોક્કસથી વિપક્ષ દ્વારા જે એજન્ડાના કામ છે કામ ઉપર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા અને સભા શરૂ થાય તે પહેલા જ વિપક્ષે હોબાળાનું નાટક કર્યું હતું. આ સાથે સાથે વિપક્ષ દ્વારા જે 8 સભ્યોએ રાજીનામા મૂક્યા છે તે ભાગ બટાઈ એટલે કે જે કોન્ટ્રાક્ટર દ્વારા જે કમિશન અપાતું હોય છે તે કમિશનનો ભાગ નહીં મળ્યો હોવાને લઈને રાજીનામું આપ્યા હોવાના આક્ષેપો કર્યા છે. એટલે સીધી જ રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તો સત્તાપક્ષ દ્વારા શું કહેવામાં આવ્યું હતું? ચોક્કસથી સત્તા પક્ષ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારનું આ અંગે ખુલાસો આપ્યો નથી, પરંતુ જે પ્રમુખ છે પ્રમુખ દ્વારા તેમને હજુ રાજીનામા નથી મળ્યા તેવું જાણું ગાવામાં આવી રહ્યું છે. બિલકુલ, ઘનશ્યામ, આભાર જાણકારી આપવા બદલ. તો વિપક્ષે સભામાં હોબાળો કર્યો હતો અને 8 સભ્યોના રાજીનામા બાદ જે સામાન્ય સભા મળી હતી તેમાં વિરોધ નોંધાવ્યો હતો. ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે વિપક્ષે એજન્ડાના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. રાજીનામા પણ તે માટે જ આપવામાં આવ્યા હોવાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે અને સભામાં હોબાળો કરવામાં આવ્યો હતો. ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે અને એ માટે જ રાજીનામા આપ્યા હોવાની પણ વાત કરી હતી. શાસક પક્ષ દ્વારા તમામ એજન્ડાની ગણતરીની મિનિટોમાં જ મંજૂર કરી સભા પૂર્ણ કરી દેવામાં આવી હતી. ત્યારે વિપક્ષ દ્વારા એજન્ડાના કામોમાં છેલ્લા 4 વર્ષમાં થયેલા કામોના કાગળો પણ ફાડી નાખવામાં આવ્યા હતા. ખંભાત નગરપાલિકામાં 8 સભ્યોના રાજીનામા પડવાની ઘટનામાં પાલિકા પ્રમુખ જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. પાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમારે મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાથી બચતા જોવા મળ્યા હતા. મીડિયાના સવાલોથી ઘેરાયેલા દિગ્વિજયસિંહે કહ્યું કે મારા સુધી રાજીનામા હજુ પહોંચ્યા નથી. હજુ કોઈ મારી પાસે કોઈ રાજીનામું આવ્યું નથી. આવશે ત્યારે અમે જણાવીશું. એ એમનો અંગત કારણસર નહીં હાજર હોય. એ તો અમારું જે ભાજપ પરિવારના છે અમે જોઈ લઈશું. રાજીનામા જે દસ્તાવેજો છે એ પર થયેલા છે, હજુ મારી પાસે નથી આવ્યા. કોઈ ખતરા છે અંદર તમે સમજાવો.